સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે યુવતીની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। સુરેન્દ્રનગરના ગણપતિ ફાટક વિસ્તારમાં યુવતીની હત્યા કરવામાં આવી છે। યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાની ચર્ચાઓ વેગવાન બની છે। યુવતી સવારના સમયે કારખાનાના કામે જઈ રહી હતી। આ દરમિયાન પ્રેમમાં પાગલ યુવક આરોપી છે તે પાછળથી આવે છે અને યુવતીને 8 થી 10 જેટલા છરીના ઘા મારી યુવતીની હત્યા નિપજાવી દે છે। આ ઘટનાના સંદર્ભમાં લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીને તાત્કાલિક સારવાર માટે સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ યુવતીને મૃત જાહેર કરે છે। આ ઘટનાના સંદર્ભમાં યુવતીના પરિવારજનો સગા સંબંધીઓ ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। આ મામલાના સંદર્ભમાં પહેલાં યુવતીના પરિવારજનો શું કહી રહ્યા છે તે સાંભળી લો। મારું નામ સોલંકી કિશોર પ્રવીણભાઈ છે। દીકરી એક્સપાયર થઈ ગઈ, મારા સગા કાકાની છોકરી છે। જાહેર રસ્તામાં એની ઉપર 8 થી 10 છરીઓના ઘા કરીને ખૂન કરેલ છે જગજાહેર। આરોપી જ્યાં લગી પકડાય નહીં ત્યાં લગી અમારે અહીંથી ડેડ બોડી લઈ જવાની થતી નથી। વહેલી તકે પોલીસ દ્વારા આરોપી પકડાવો જોઈએ તાત્કાલિક। રાઠોડ એનું નામ રાઠોડ અમન નથુભાઈ, ગામ ઉટડીનો છે। એની હારે લુખા તત્વો ભરે છે, એ પકડાવા જોઈએ। જાહેર એમની વરઘોડો નીકળવો। આ બેન ક્યાં નોકરી કરતા હતા? આ બેન આપણે દૂધની ડેરી પાસે પ્લાન્ટ છે, ત્યાં નોકરી કરે છે અને સવારમાં કામ જ હતી। જગ જાહેર એનું જાહેર રસ્તામાં ખૂન કરી નાખેલ છે। છરીઓના ઘા મારીને બધું બહાર કાઢી નાખ્યું। 8 થી 10, 15, 20, 25 ઘા મારી દીધા છરીઓ। લુખી ધમકી મારી ચોખી। કૈલાસબેન મારું નામ, ગણપતિ ફાટક રહી હતી। મારી દેરની છોકરી થાય, કામે જતી હતી કંપનીમાં અને બેચારીને છેતરીને એને કાંઈ એનું હતું નહીં, દગો કરીને એને ઘા કરી વાળ્યા। એની છોકરીને અહીંયા ઢાળ દીધી। એની મમ્મી પપ્પાને એની પર ઘર ચાલતું હતું। કઈ કંપનીમાં નોકરી કરતી? દૂધની ડેરીએ જતી હતી। શું માંગ છે? કોને માર્યા? અમારે નહીં જોઈ જ્યાં સુધી એના નહીં લાવે ને ત્યાં સુધી અમે એનો ઉપાડશું નહીં, અહીંથી લેશું નહીં। અહીં અમારે પૂરો ન્યાય જોઈ અને એને અમારી સામે હાજર કરો। તમને ખબર છે કોને હત્યા કરી? હા, અમન નામનો છોકરો છે। એ છોકરીને જબરજસ્તી દાબ દઈને એને હારે વર્તમાન કરતો હતો। છોકરી બિયાતી હતી તો એમાં હારે દાબ દે અને વર્તમાન કરતો હતો છોકરી હારે। છોકરી બચારી બિયાતી હતી। આ સંદર્ભમાં સ્થાનિક પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા